કચ્છના કંડલા પોર્ટ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને આ કાર્યવાહી કરાઈ। મીઠા પોર્ટ આસપાસના 100 એકરમાં દબાણ દૂર કરવામાં આવ્યા। 100 એકર જમીનની કિંમત અંદાજિત 250 કરોડ રૂપિયા થાય છે। 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મીઓ આ કામગીરી વખતે હાજર રહ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવ્યા, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે। તો વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી। દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખીને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા। મીઠા પોર્ટની આસપાસના દબાણો દૂર કરાયા। તો ટ્રેક્ટરની મદદથી 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પરથી આ દબાણો દૂર કરવામાં આવ્યા। અને સમયે પૂર્વ કચ્છ પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થાને કોઈ આંચ ન આવે અને આ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા હતા। કંડલા પોર્ટ પર વર્ષોથી જે દબાણો આ જમીન પર ખડકી દેવામાં આવ્યા હતા, એવા દબાણોને હટાવવામાં આવ્યા છે। 40 અધિકારીઓ એ સમયે ઉપસ્થિત રહ્યા હતા। 500 પોલીસ કર્મીનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ સહિત જૂનાગઢ સહિત કેટલાય એવા જિલ્લાઓ છે કે જ્યાં આવી રીતે ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવ્યા છે। ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં, દ્વારકામાં પણ આપણે જોયું હતું કે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે આ કંડલા પોર્ટ પર આ કાર્યવાહી